અત્યારે બનાસકાંઠાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ખેડૂતો સાયબર ક્રાઇમના ભોગ બન્યા હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। જો તમે ખેડૂત છો તો તમે તમારા ફોનમાં કોઈ પણ અજાણી લિંક આવે તો તેને ખોલતા પહેલાં 100 વખત વિચાર કરજો, કારણ કે બનાસકાંઠામાં 4 પશુપાલકોએ એક લિંક ખોલી અને ખાતામાંથી લાખો રૂપિયા કપાઈ ગયા હતા। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો સાયબર ક્રાઇમના ભોગ બન્યા હોવાનું હાલ સામે આવ્યું છે। તેમના ફોનમાં પીએમ-જેવાની લિંક આવી હતી અને તેના ઉપર ક્લિક કરતા 4 પશુપાલકોના ખાતામાંથી રૂપિયા 3,84,000 કપાઈ ગયા હોવાનું હાલ જાણવા મળ્યું છે। વડગામના સકલાના ગામના 3 અને મુમનવાસ ગામના 1 પશુપાલક આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે। પાલનપુર અને વડગામ સહિતની દૂધ મંડળીના 1,50,000 પશુપાલકોને ગ્રુપમાં પીએમ-જેવાની લિંક મળી હતી। જોકે પોલીસે કોઈ લિંક ઓપન ના કરવા અગાઉથી જ સચેત કર્યા હતા અને આવું બને તો 1930 પર ફરિયાદ કરવા સલાહ આપી હતી। આ ખેડૂતોના ખાતામાંથી લાખો રૂપિયા કપાઈ ગયા છે અને ભૂલ માત્ર એટલી જ છે કે ફોનમાં આવેલી પીએમ-જેવાની લિંક ઓપન કરી હતી। જો તમારા ફોનમાં પણ આવી કોઈ લિંક આવે તો તેને ખોલવી નહીં। આ સાથે આવી કોઈ ઘટના બને તો તે અંગે પોલીસના જણાવ્યા અનુસાર 1930 પર ફરિયાદ કરી દેવી। આ માહિતી દરેક પાસે હોવી જોઈએ, કારણ કે અત્યારે હજારો લોકો આવા સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે। ખાસ કરીને અભણ લોકો આનો શિકાર વધારે બને છે, કારણ કે તેમને આના વિશે કોઈ ખ્યાલ હોતો નથી અને આવી લિંક ઓપન કરી દેતા હોય છે। બનાસકાંઠાના પશુપાલકો સાથે આવું જ બન્યું છે અને બેંક ખાતામાંથી 3,84,000 ગાયબ થઈ ગયા હતા।